સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં એક હિન્દુ સંગઠને ખ્રિસ્તી મિશનરીઓ પર લોકોનું ધર્માંતર કરવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. સંગઠનના કાર્યકરોએ છેલ્લા ઘણા મહિનાઓથી રાજમહેલ મોલમાં થઈ રહેલા ગુપ્ત ધર્માંતરણનો પર્દાફાશ કર્યો હતો. મોટી ભીડ એકઠી થઈ હતી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ વાતની જાણ થતાં ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ 4 લોકોને લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને માફી માંગ્યા બાદ કેસ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને નિશાન બનાવી રહ્યા હતા અને તેમને ધર્માંતરણ માટે ઉશ્કેરી રહ્યા હતા. એવું કહેવાય છે કે આ પ્રવૃત્તિ છેલ્લા 2 થી 3 મહિનાથી ચાલી રહી છે. હિન્દુ સંગઠનના કાર્યકરો રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા અને ઘણા લોકોને રંગે હાથ પકડી લીધા હતા. માહિતી મળતા દિંડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રાજમહેલ મોલની બહાર મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના સભ્યો એકઠા થયા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. હાલ માટે માફી માંગીને મામલો રોકી દેવામાં આવ્યો છે, પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી થશે તો હિન્દુ સમુદાય તેની સંસ્કૃતિના રક્ષણ માટે કડક વલણ અપનાવશે. સાહેબ, ધર્મ પરિવર્તન પર તમે રેડ કરી હતી, શું આખો મામલો હતો? ગઈકાલે ડિંડોલી વિસ્તારની અંદર રાજમહેલ મોલની અંદર લગભગ છેલ્લા 3-4 મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું. જ્યારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમની પાસેથી એમને માળા કરાવતા હતા, એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા. નાની મોટી લાલચો આપીને, એમને ફોસલાવી પહેલાવીને, એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને, રામ કે કૃષ્ણ નથી, ગીતા કે કશું છે જ નહીં, બાઇબલ જ આપણું સર્વે સર્વું છે, ઈસુ જ આપણા ભગવાન છે, આવી મોટી મોટી વાતો કરીને, એમને લાલચ આપીને, નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે. એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે. છેલ્લા 3 મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે. કદાચ મને લાગે છે અમે એક પકડી છે, કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈને એ લોકોને પોતાના વમળમાં ખેંચવાની કોશિશો કરે છે. પણ આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી. અને અમારી જે ગ્રુપ છે, અમારું જે યુવાધન છે, આ યુવાધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે. એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં. કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે, ભારત માતાનો મામલો છે, આપણા સૌના હિતનો મામલો છે. અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જ્યારે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, જ્યારે સુરતની અંદર જ્યારે ઊભી થાય છે, એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે. કેટલા લોકો અત્યાર લગીમાં ધર્મ પરિવર્તન કરાવ્યું છે? આ લોકોએ ગઈકાલે અમે 5-6 વ્યક્તિઓ, 7-8 વ્યક્તિમાં 2 વ્યક્તિ જતા રહ્યા છે, પણ એમાં 5 વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર, એની પત્ની, એની સાથેના એક વ્યક્તિ અને બાકીના 5 વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવા વાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે. આ લોકોને સમજાવીને, એમાં એક રાઠોડ પરિવારનો દીકરો હતો, એક મરાઠી પરિવારનો દીકરો હતો અને એક ઉત્તર ભારતીય પરિવારનો દીકરો હતો. આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું. એમને ભગવાન શ્રી રામ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ શું છે, આપણી ગીતા શું છે, આપણો ધર્મ શું છે, આ બાબતની એમને 2 કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે.